આજે લઈએ આપણે પ્રક્રિયા પૂર્ણ કરો। આ ચેપ્ટરમાં આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંબંધિત કેટલીક પ્રક્રિયાઓ તમને આપી છે, આપણે એના વિશે ચર્ચા કરીએ। અત્યારે આપ્યું છે ઇથાઇલ બેન્ઝીન। ઇથાઇલ બેન્ઝીનમાં KMnO4 KOH વડે જ્યારે ઓક્સિડેશન તમે કરો છો તો આટલો પાર્ટ રિમૂવ થશે અને બાકીના પાર્ટનું ઓક્સિડેશન થઈ સીધો બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થશે। એટલે તમને મળશે રિંગ ઉપર COOH, that is called benzoic acid। મિત્રો અહીં આપ્યું છે બેન્ઝીન રિંગ ઉપર 2 COOH। હવે 2 COOH જે આપ્યા છે બરાબર, એમાં SOCl2 નાખવાથી OH નું વિસ્થાપન ક્લોરીન વડે થઈ જાય બરાબર, એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડ બને। પણ અહીં તો 2 વખત છે તો પછી એના ઉપરથી બનશે થેલોઇલ ક્લોરાઇડ। एक्चुअली આ શું છે? બેન્ઝોઇક એસિડ નો આ છે થેલિક એસિડ। થેલિક એસિડ પરથી એનો ક્લોરાઇડ બન્યો, ધેટ ઇઝ થેલોઇલ ક્લોરાઇડ। ત્યારબાદ મિત્રો અહીંયા બેન્ઝાલ્ડિહાઇડ આપ્યો છે NH2 NHCO NH2 मतलब કે સેમી કાર્બેઝાઇડ આપ્યો છે। બેન્ઝાલ્ડિહાઇડની જ્યારે સેમી કાર્બેઝાઇડ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે નાઇટ્રોજન સાથેના 2 H ઓક્સિજન સાથે રિમૂવ થાય તો સીધો આપણને મળે C6H5। પછી અહીંયા જે CHO હતો એમાં O જતો રહ્યો પણ ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ, એની જોડે N, પછી પાછો NH અને પછી પાછો CONH2। આટલો પાર્ટ હવે કહેવાશે સેમી કાર્બેઝોન। અને આ શું હતો આગલો પાર્ટ? બેન્ઝાલ્ડિહાઇડ। તો ફૂલ ફોર્મ શું બનશે? બેન્ઝાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોન। બેન્ઝાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોન। ત્યારબાદ મિત્રો બેન્ઝીન રિંગ નિર્જળ AlCl3 અને C6H5COCl એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડ આપ્યો છે, બેન્ઝીન આપ્યો છે, નિર્જળ AlCl3 યુઝ કરવાનો છે। એટલે આથી બેન્ઝોઇલેશન થશે, અહીંનો હાઇડ્રોજન અહીંના Cl સાથે રિમૂવ થાય તો સીધો આપણને મળે આ બેન્ઝીનને હું આડી બનાવી દઉં, આડી રિંગ કરી દઉં અને અહીંયા રાઈટ આને કહેવાય બેન્ઝોફિનોલ। ધીસ ઇઝ બેન્ઝોફિનોલ। મિત્રો અહીંયા તમને બેન્ઝોઇક એસિડ પરંતુ કીટોન આપ્યો છે અને આલ્ડીહાઇડ આપ્યો છે। આ બેન્ઝોઇક એસિડ નથી કેમ કે રિંગ નથી અને અહીંયા COOH નથી, અહીંયા CHO છે અને કીટોન છે। ચલો ટોલેન્સ પ્રક્રિયકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરી તો તમને તો ખબર જ છે આલ્ડીહાઇડ એનું ઓક્સિડેશન થાય, કીટોનનું ઓક્સિડેશન થાય નહીં। એટલે ટોલેન્સ પ્રક્રિયા કોણ આપે? આલ્ડીહાઇડ ટોલેન્સ પ્રક્રિયા આપે, કીટોન ટોલેન્સ પ્રક્રિયા ના આપે। એ બેઝ પર આપણે આગળ વધીએ તો અહીંયા તમારે કાર્બોક્સિલેટ આયન અથવા કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય। તો સીધો તમારો સબસ્ટન્સ બનશે આવી રીતે, આને કહેવાય 4 ઉપર ઓક્સો। આ 1 2 3 અને 4 4 ઉપર ઓક્સો, 4 ઓક્સો સાયક્લોહેક્સેન, સાયક્લોહેક્સેન કાર્બોક્સિલેટ આયન, 4 ઓક્સો 4 ઉપર ઓક્સો આવી જશે, 4 ઓક્સો સાયક્લોહેક્સેન કાર્બોક્સિલેટ આયન। મિત્રો અહીંયા રિંગ ઉપર આલ્ડીહાઇડ આપ્યો છે, કાર્બોક્સિલિક એસિડ આપ્યો છે, સોડિયમ સાયનાઇડ અને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવાનું કહે છે। તો પહેલા NaCl રિમૂવ થશે
બાકીનો જે પાર્ટ બચ્યો H અને Cn એ સાયનેશન પ્રક્રિયા કરે તો આલ્ડીહાઇડ ઉપર સાયનેશન પ્રક્રિયા થાય તો આપણને રિંગ ઉપર આ ટાઈપનું મળે CH. ચલો સાયનેશન થાય તો અહીંયા એક બાજુ સાયનેશન થયું અને O ને H મળી જાય, કાર્બોક્સિલિક એસિડ પર કોઈ અસર થતી નથી. તો મિત્રો નામ શું આલીશું? આ ઓલરેડી બેન્ઝોઇક એસિડ છે, એમાં પહેલો કાર્બન ગણીએ, આ બીજો. તો બીજા ઉપર કયો સમૂહ આવ્યો? બીજા ઉપર 1 ઉપર હાઇડ્રોક્સી હોય એવો 1 સાયનો હાઇડ્રોક્સી મિથાઇલ, 1 ઉપર હાઇડ્રોક્સી, 1 ઉપર હાઇડ્રોક્સી સાયનોમિથાઇલ, 2 નંબર ઉપર શું? તો કે 2 નંબર ઉપર 1 નંબરના કાર્બન પર રહેલો હાઇડ્રોક્સી, 2 નંબર પર 1 નંબર પર રહેલો હાઇડ્રોક્સી સાયનોમિથાઇલ, અને આ આખો કોણ છે? બેન્ઝોઇક એસિડ. મિત્રો આના મોસ્ટ આઈએમપી એક્સેલન્ટ ક્વેશ્ચન. તમારું આ નામ બન્યું 2 ઉપર 1 હાઇડ્રોક્સી સાયનોમિથાઇલ બેન્ઝોઇક એસિડ. તો મિત્રો આવી રીતે તમે પરિવર્તનો કરતા રહેશો. બીજા આપણે આગળ જોઈ રહ્યા છીએ. ઓકે, મિત્રો પ્રક્રિયા પૂર્ણ કરવામાં આપણે આગળ વધી રહ્યા છીએ. તમને આપ્યો છે બેન્ઝાલ્ડીહાઇડ અને પછી આપ્યો છે પ્રોપેનોલ. મંદ NaOH લખ્યું છે. આનો સીધો મતલબ એવો થયો કે આ એક આલ્ડોલ સંગનન અથવા તો ક્રોસ આલ્ડોલ સંગનન પ્રકારનું વિધેય ગણી શકાય. હવે નિયમ એવું કહે છે કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હાજર હોય તેવા બે જુદા જુદા આલ્ડીહાઇડ, જેમ કે અહીંયા આપણને બેન્ઝાલ્ડીહાઇડ આપ્યું છે, અહીંયા આપણને પ્રોપિયોનાલ્ડીહાઇડ આપ્યું છે, તો એવા બે જુદા જુદા આલ્ડીહાઇડની પ્રક્રિયા કરવામાં આવે તો જે નિપજ મળે એમાં હીટિંગ કરીને જો પાણી કાઢી નાખવામાં આવે તો દ્વિબંધયુક્ત નિપજ પ્રાપ્ત થાય. તો મિત્રો એક કામ કરીએ આપણે, આ જે CHO છે, આ CHO ની અંદર જે ડબલ બોન્ડ થી હું નીચે O રજૂ કરું ત્યાં તમારા હાઇડ્રોજન જે બાજુનો છે એ એટેક કરશે એટલે સીધી નિપજ તમને આ પ્રકારે મળે C6H5CH, નીચે આવશે OH, અહીં CH, નીચે આવશે O ની બાજુમાં H, અને બાજુમાં જે CH છે એની ઉપર CH3 અને પેલો CHO પાછો એઝ ઇટ ઇઝ, રાઈટ. અચ્છા, અહીંયા શું હતો? 2 H હતા, એમાંથી એક H નીચે ઉતરી ગયો એટલે તમને આ પ્રકારે નિપજ મળી. હવે જો એમાં હીટિંગ કરવાનું કહ્યું હોય તો અહીંથી OH જાય અને અહીંથી H જાય, પાસેના કાર્બન પરથી HOH જાય, આથી દ્વિબંધ રચાય અને આ પ્રકારની નિપજ મળે. બોલો ક્લિયર? તો અહીંયા નામ શું આપીશું? 1 2 ઉપર મિથાઇલ, 3 ઉપર ફિનાઇલ, 2 મિથાઇલ 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ. ફરી આ 1 નંબરનો કાર્બન, આ 2, આ 3 અને આ 2 ઉપર મિથાઇલ, 3 ઉપર ફિનાઇલ, 2 મિથાઇલ 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ, રાઈટ. ઓકે મિત્રો, અહીંયા આપણને એક પદાર્થ આપ્યો છે ઇથાઇલ અને આ 4 કાર્બનનો બ્યુટેનોઇડ છે, પરંતુ એમાં CO લખીને આપ્યું છે. CO નો મતલબ કે અહીંયા O ડબલ બોન્ડ થી અટેચ છે, આવું પણ લખી શકાય, બરાબર. તો નામ શું બનશે? ઇથાઇલ 3-ઓક્સોબ્યુટેનોઇડ. જો એનું સોડિયમ બોરોહાઇડ્રેટ વડે આપણને રિડક્શન કરવાનું કહ્યું હોય તો માત્ર કાર્બોનિલ સમૂહ જે છે કીટોન, ત્યાં આગળ રિડક્શન પ્રક્રિયા થશે. એસ્ટરનું રિડક્શન સોડિયમ બોરોહાઇડ્રેટ વડે થઈ શકતું નથી. તો મિત્રો તમને શું આન્સર મળશે? CH3 CHOH CH2, રાઈટ. આનો મતલબ એવો થયો કે તમે લઈ આયા ઇથાઇલ, આ નંબર 1, આ નંબર 2, આ નંબર 3 4, 3 ઉપર હાઇડ્રોક્સી, 3 હાઇડ્રોક્સી ઇથાઇલ
બ્યુટેનોઇડ, 4 કાર્બનનો બ્યુટેનોઇડ છે. 3 હાઇડ્રોક્સી ઇથાઇલ બ્યુટેનોઇડ હું લખું છું 3 હાઇડ્રોક્સી મિત્રો અહીંયા સાયક્લોહેક્ઝેન એની ઉપર OH આપ્યો છે સાયક્લોહેક્ઝેનોલ. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નું એસિડિક ઓક્સિડેશન કરવામાં આવે તો આ સાયક્લોહેક્ઝેનોલ નું સાયક્લોહેક્ઝેનોન માં રૂપાંતર થાય. મિત્રો સિમ્પલ રિએક્શન છે, આમાં કંઈ ખાસ લોજિક છે નહીં. સાયક્લો હેક્ઝેનોન. મિત્રો અહીંયા રિંગ ઉપર ડબલ બોન્ડ થી CH2 એટેચ કર્યો છે. અહીંયા બેન્ઝીન રિંગ નથી, બરાબર, આ સાયક્લોહેક્સાઇલ રિંગ છે. હવે અહીંયા તમને B2H6 આપ્યું છે, તરત ક્લિક થવું જોઈએ કે આ ડાયબોરેન છે અને H2O2 NaOH છે. મતલબ કે આપણે આલ્કીનની પ્રક્રિયાઓમાં એક વસ્તુ ભણી ગયા હતા કે આલ્કીનનું માર્કોનિકોવ અને એન્ટી માર્કોનિકોવ, પ્રતિ માર્કોનિકોવ બંને સાથે રિએક્શન થઈ શકે. અહીંયા જેવો તમને દ્વિબંધયુક્ત કાર્બનિક સંયોજન આપ્યું એમાં B2H6 આવે, H2O2 આવે, એનો મતલબ કે આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન છે. આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન જ્યારે થાય તો તમને પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ OH ક્યાં મળે? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર મળે. તો પછી તમારો સબસ્ટન્સ આવો બને કે નહીં? બિલકુલ સાચી વાત, બરાબર. સાયક્લોહેક્સાઇલ મિથેનોલ કહેવાય, સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. હવે આમાં જો આગળ કદાચ PCC વડે ઓક્સિડેશન કરવાનું કે સપોઝ કે તો તમે અહીંયા જે પ્રાઇમરી આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન કરીને શું બનાવશો? આલ્ડીહાઇડ. એટલે એક H અહીંથી જાય, એક H અહીંથી જાય એટલે તમને મળે રિંગ ઉપર CHO, સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. શું નામ છે? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. મિત્રો એવી રીતે અહીંયા તમને બે સાયક્લોહેક્ઝેન ની રિંગ આપી છે અને વચ્ચે દ્વિબંધ આપ્યો છે. ઓઝોનાલિસિસ કરીએ તો દ્વિબંધ પર ઓઝોનાલિસિસ થાય એટલે તમને પહેલા તો આવું મળે. જો તમને ઓઝોનાલિસિસનો કોન્સેપ્ટ ખબર હોય તો તમને ખબર પડે અહીંયા ઓઝોનના એક મોલેક્યુલ આવી રીતે અટેચ થાય. કોઈ પણ રેફરન્સ બુકમાં તમને આ સ્ટ્રક્ચર જોવા નહીં મળે, પરંતુ આપણે લોજિકલી આગળ વધી રહ્યા છીએ. જો અંદર ઝિંક અને H2O એટલે ઓઝોનાલિસિસના બીજા તબક્કામાં ઝિંક અને H2O ઉમેરવામાં આવે તો આટલા પાર્ટનું ખંડન થાય. આ ઝિંકની હાજરીમાં આ O અંદર આવતો રહે એટલે -H2O2 અને આ પાર્ટની જોડે એક ઓક્સિજન, આ પાર્ટની જોડે એક ઓક્સિજન આવી જાય તો રિંગની જોડે એક ઓક્સિજન આવે એટલે કાર્બન પોતાની વેલેન્સી પૂરી કરવા માટે અહીંયા દ્વિબંધનું નિર્માણ કરશે અને આવા એક અને એક બે અણુ પ્રાપ્ત થાય જેને કહેવાય સાયક્લોહેક્ઝેનોન. તો મિત્રો આવી રીતે આપણે જુદી જુદી 5 નિપજો લઈ ગયા. ઓકે, મિત્રો પ્રક્રિયામાં આપણે આગળ વધીએ છીએ. અત્યારે સ્પેશિયલી આપણે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ, મતલબ કે આ બેન્ઝીન રિંગ નથી, ભૂલ ના થાય. અહીંયા રાઉન્ડ હોત તો આપણે એને બેન્ઝીનની ઉપર આલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ કહેતા, પણ આ બેન્ઝાલ્ડીહાઇડ નથી, આ સાયક્લોહેક્ઝેન અને એનો આલ્ડીહાઇડ, મતલબ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. મિત્રો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડની જ્યારે સૂકા ઇથરની હાજરીમાં ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો થાય શું? કાર્બોનિલ ઉપર રિએક્શન થશે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક
બરાબર યોગશીલ પ્રક્રિયા કરશે એટલે આપણને આ પ્રકારની એક મધ્યસ્થ નિપજ મળશે, રાઈટ। હવે O ની જોડે MgBr ગોઠવાઈ જશે અને ફિનાઇલ અટેક કરશે, રાઈટ। ત્યારબાદ જો આમાં જળ વિભાજન કરવામાં આવે H3O+ વડે તો આટલો પાર્ટ જે દેખાય છે એને OH મળે, આટલા પાર્ટને H મળે, તો આ બની જશે સાયક્લોહેક્ઝેન, પછી અહીંયા ફિનાઇલ કાર્બિનોલ। આ સાયક્લોહેક્ઝેન, ફિનાઇલ કાર્બિનોલ, સાયક્લોહેક્ઝેન ફિનાઇલ કાર્બિનોલ નિપજ પ્રાપ્ત થાય છે। મિત્રો અહીંયા સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ ટોલેન્સ પ્રક્રિયક જો પ્રક્રિયા કરે છે। હવે ટોલેન્સ પ્રક્રિયકમાં વાસ્તવમાં તો અહીંયા 2 મોલ છે, જો મોલને મહત્વ આપવું હોય તો 2 લખવા જરૂરી છે, આપણે લખી નાખીએ છીએ, ભલે એક્ઝામમાં ના લખ્યા હોય, અહીંયા 2 આપણે દર્શાવવો જરૂરી છે। ચલો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ આલ્ડિહાઇડ એ ગ્રિગ્નાર્ડ તમારા ટોલેન્સ પ્રક્રિયક સાથે, બરાબર, ટોલેન્સ પ્રક્રિયક સાથે શું કરશે, ઓક્સિડેશન પામશે, એટલે તમને મળવાનો રિંગ ઉપર C+O- સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ આયન વત્તા 2 મોલ્સ ઓફ Ag વત્તા 4 મોલ્સ ઓફ અમોનિયા અને બેલેન્સિંગ માટે 2 ટાઈમ્સ વોટર। મતલબ એવો થયો કે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ જ્યારે ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે તો ઓક્સિડેશન પામીને શું આપે છે, સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ આયન। હું આનું નામ અહીંયા લખું છું, સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ આયન, આ નામ આનું બનશે। અહીંયા જોઈએ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડની સેમી કાર્બેઝાઇડ સાથે પ્રક્રિયા જ્યારે કરીએ તો સંઘનન પ્રક્રિયા થવાને કારણે H2O રિમૂવ થશે અને આટલો પાર્ટ અંદર અટેચ થશે, એટલે તમને મળશે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ NO। હવે જોજો એટલે H2O નીકળી જાય, N જોડે NH CONH2, that is cyclohexane કાર્બાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોન। આખું નામ બનશે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ અને એનો સેમી કાર્બેઝાઇડ ઉપરથી બનશે સેમી કાર્બેઝોન। મિત્રો આવી રીતે રિએક્શન કરીશું। અહીંયા સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરશે। મિત્રો એ લખ્યું છે વધુ પ્રમાણમાં ઇથેનોલ, આનો અલ્ટિમેટલી મતલબ આપણે એવો કરીએ કે ઇથેનોલના 2 મોલ છે, જો ઇથેનોલના 2 મોલ લઈશું તો એસિટાલ બનાવશે। કેવી રીતે બનાવશે સમજાવું, આ રિંગની ઉપર CH, હવે વધુ પ્રમાણમાં મતલબ કે 2 વખત ઇથેનોલ, અહીંના O બરાબર 2 વખત H જે આલ્કોહોલમાં મળવાના 2H અને O રિમૂવ થશે, એટલે આપણને મળશે OCH2CH3 અને OCH2CH3। આને કહેવાય સેમી ફિનાઇલ મતલબ કે રિંગ છે અહીંયા કઈ સાયક્લોહેક્સાઇલ કાર્બાલ્ડિહાઇડ। સાયક્લોહેક્સાઇલ અથવા સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ નો ડાઇઇથાઇલ એસિટાલ, સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ ડાઇઇથાઇલ એસિટાલ, આને કહેવાય એસિટાલ। ચલો મિત્રો ઝિંક અને મર્ક્યુરી એમાલ્ગમ છે, ઝિંક ધાતુનો મર્ક્યુરી સાથેનો એમાલ્ગમ HCl સાથે પ્રક્રિયા કરીએ તો ક્લેમેન્સન રિડક્શન થાય। ક્લેમેન્સન રિડક્શન થી આપણને 4H
રિએક્શનમાં ભાગ ભજવે 4H પૈકીના 2 HO સાથે રિમૂવ થાય અને 2H અંદર એન્ટ્રી મારશે તો આપણને મળશે બરાબર મિથાઇલ સાયક્લોહેક્સેન મિથાઇલ તો મિત્રો આવી રીતે આપણે કેટલાક પરિવર્તનો પણ જોઈ ગયા અને ત્યારબાદ આજે પ્રક્રિયાઓ પણ જોઈ ગયા આવી રીતે આ ચેપ્ટરનું મહત્વ અનેરું છે મહત્વ વધારે છે શોર્ટ નોટ્સ પણ વધારે છે એટલે મિત્રો પ્રક્રિયા પૂર્ણ કરો પરિવર્તનો આ બધું આપણને ત્યારે જ આવડે જ્યારે આખા ચેપ્ટરની તમામે તમામ રિએક્શન્સ ઇટાર્ડ રિએક્શન્સ રોઝમૂન રિએક્શન્સ ઓક્સિડેશન રિડક્શન કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા આ તમામ ટોપિક્સને બરાબર ધ્યાનમાં રાખીશું તો આપણે આ કામકાજ કરી શકીશું મિત્રો તમારું નિયમિત હોમવર્ક મને 7600001962 પર મોકલવું આવશ્યક છે ઓકે